નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર અદ્ભુત સ્થાપત્યો અને પૌરાણિક વારસાનું કેન્દ્ર પણ છે. ત્યારે આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે સુરતના યુવાઓ દ્વારા એક ભવ્ય હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના હૃદય સમાન જૂના વિસ્તારોમાં આજે સવારથી જ એક અનોખી ચહલ-પહલ જોવા મળી હતી, કારણ કે સુરતના જૈનિક ગ્રુપ દ્વારા ગોપીપુરા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાઓ દ્વારા આયોજિત આ હેરિટેજ વોકમાં સુરતના 15થી પણ વધુ પૌરાણિક જિનાલયો અને પ્રાચીન સ્થાપત્યોનો સમાવેશ કરાયો હતો. આ વોક દરમિયાન 500થી વધુ વર્ષ જૂના મંદિરો અને હજારોની સંખ્યામાં રહેલી પૌરાણિક મૂર્તિઓના દર્શન કરવાની અમૂલ્ય તક સુરતીઓને મળી હતી. આ આયોજનની ખાસિયત એ હતી કે આજની આધુનિક પેઢી જે ભક્તિ અને ભજનથી દૂર જઈ રહી છે, તેમને પ્રભાતિયાના સૂર સાથે જોડવામાં આવ્યા હતા. સવારના મીઠા ભજનો સાંભળતા યુવાઓએ સુરતના વારસાનું મહત્વ સમજ્યું હતું. પૌરાણિક મંદિરોની જટિલ કોતરણી અને પ્રાચીન બાંધકામની શૈલી જોઈને યુવાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.